શેઠજી, આટલા ગુસ્સામાં કેમ છો તમે? એ નંદિનીને તો હું ઓહોહોહો. તમે મન્નપ્પાના ઘરે ગયા હતા કે? હવે તો તમને ખબર પડી ગઈ ને કે મન્નપ્પાની દીકરી છે. હા? ખોટું શું કહ્યું મેં? એ એની દીકરી નથી. તો પછી એ ડુપ્લિકેટ છે. ઓરિજિનલ નથી એ તમે કઈ રીતે કહી શકો? 16 વર્ષ પહેલાની વાત છે. પપ્પા પપ્પા પૈસા આપો ને, મારે પતાસા લેવા છે. જો પેલા ભગવાન, પછી ખાવા પીવાનું. ચાલ હાથ જોડ. પણ તમે કહ્યું તું કે બાળકો જ ભગવાન હોય છે. દઈ દો ને. તું બહુ સારું બોલવા લાગી છે. જો આરતી શરૂ થવાની છે. જા જલ્દીથી લઈને આવ. જા. ઓહ, નંદિની આમના વંશની વારસદાર. શું જોઈએ છે બેટા? પતાસા જોઈએ છે. મારી નંદિની દીકરી શું ખરીદી રહી છે? કઈ નહીં મામા, હું તો અહીં પતાસા લેવા આવી છું. તમે પણ પતાસા લેવા આવ્યા છો કે? તમે કહ્યું નહીં કે તમને મને શું જોઈએ છે? મને તો નંદિની દીકરી જોઈએ છે. સાંભળ, અહીંયા જે પતાસા મળે છે ને એ સારા નથી હોતા, સમજી ગઈ? હું છે ને તને સામે પારની દુકાનેથી ચોકલેટ, રસમલાઈ અને બીજી ઘણી બધી મીઠાઈ અપાવીશ. ઠીક છે મામા. આજ વાત પર એક પપ્પી આપી દે બેટા. આ તો બહુ જ મીઠી છે. ચાલો જઈએ આપણે. મામા, આટલી દૂર કેમ લઈ આવ્યા છો મને? એમાં એવું છે ને કે જો તું આરતી પહેલા આ બધી મીઠાઈઓને ખાઈ જઈશ તો બધા તારા પર ચીડશે નહીં. શું? તો શું કરશું? હમણાં બતાવું છું. આવી જા, આવી જા. હમણાં દેખાડો છું તને. આજો હું મારી નંદિની દીકરી માટે શું લાવ્યો છું. અરે નહીં, આને હમણાં નહીં ખોલતી. જો તને કોઈ જોઈ લેશે તો તારા પર ચીડશે. એટલા માટે અહીંયા આવી જા, અહીંયા આવી જા. અહીંયા પર બેસીને તું ચોકલેટ ખાઈશ તો તને કોઈ નહીં જોશે. સાચે મામા? આરામથી બેસીને ખાજે. હું હમણાં આવ્યો. ઠીક છે મામા. દીકરી, મામા, ચોકલેટ મીઠી છે ને? હવે તું પાછળ ફરી ચોકલેટ ખા. જો કોઈ ના આવતું હોય ત્યારે જ ખાજે, સમજી ગઈ? જો 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 પાછળ ફરીને જો. હા. મામા, માટી આવી રહી છે મામા. આમની દીકરી મરી ગઈ અને વંશનો સર્વનાશ થઈ ગયો. હવે આજથી મનપ્પાની બધી મિલકતનો વારસદાર આ નાનજી ગોડા થઈ ગયો. એ ધિંક ચકા ધિંક ચકા ધિંક ચકા ધા, ધિંક ચકા ધિંક ચકા ધા, ધિંક ચકા ધા, ધિંક ચકા ધ્યા. પહેલા કોન્ટ્રાક્ટરને રેતી સપ્લાય કરવા માટે મોટી રકમ એડવાન્સ પણ લઈ ચૂક્યો છું હું. સમજાતું નથી શું કરું. હું જે પણ કામ કરવા જાઉં છું એમાં ડુપ્લિકેટ આડી આવી જ જાય છે. હું એને એમને એમ નહીં છોડું. હવે એને મોતની ઘાટ પર ઉતારવી જ પડશે. સર્વનાશ કરી નાખીશ એનો. હેલો ડેડી. શું ચાલે છે બેટા? શું કરી રહ્યો છે અત્યારે? ખાધેલું પચાવી રહ્યો છું અને પછી ગયા પછી પાછો ખાઈશ. વાહ બેટા, બહુ સારું કામ કરી રહ્યો છે. અરે નાલાયક, મારા ખાનદાનમાં આ જ કરવા માટે જ જન્મ્યો છે તું. સાંભળ, જલ્દીથી અહીંયા આવી જા. આપણે એક શિકાર કરવાનો છે. શિકાર? હા. ઓકે. અમારા સપનાની રાણી ક્યારે આવી શકતું? આવી ઋતુ મસ્તાની ક્યારે આવી શકતું? વીતી જાય જિંદગાની ક્યારે આવી શકતું? આવતી રે શું થયું? ગાડી કેમ રોકી દીધી? આ શું જુએ છે? હે? વાહ 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 વાહ. ભાણિયા, કલર ને જોવા માટે
કલર વાળા ચશ્મા પહેરી લે. એ ગુલામ, જો તો ખરો આ ગામડાની પિઝા કેટલું સરસ સ્વિમિંગ કરી રહી છે. ભાણિયા, આટલા દિવસ થઈ ગયા, આપણને હજી પણ આનું એડ્રેસ નથી ખબર. ભાણિયા, એ ગુલામ, તું એને ખરાબ નજરે નહીં જોતો. તું ઉપર જો, ઉપર જો. આકાશ કેટલું સુંદર છે ને. હવે ઇમેજિન કર કે હું અને એ બંને ડ્યુએટ સોંગ ગાઈ રહ્યા છે. ઇમેજિન કર. વાવ વાવ, સુપર ભાણિયા. સુપર હતું ને? સાચું કે ને? સાચું કે ને? એ બોલ ને, બોલ ને, સાચું સુપર બોલ ને. ડાન્સ હતો બોલ ને, બોલ ને, ભાણિયા. બોલ ને, સાચું બોલ ને. આને જો મેં કહ્યું તો મારી નાખશે. હા, બોલ, બોલ. ઓપનિંગ માં જ તને મને બગાડી બગાડી દીધો. નાખ્યો? હા. તારી ભેંસની પૂંછડી વાકી કરું તારી તો. અરે સાંભળ, પેલા જઈને એનું એડ્રેસ પૂછી લઈએ. ચાલ મારી સાથે. હવે આ ક્યાં જતી રહી? આ તો ગાયબ થઈ ગઈ યાર. હજી પણ કેન પડ્યા છે આ કોણ છે? આપણા ગામમાં આટલા ઓછા કપડા પહેરવા વાળી અહીંયા ક્યાંથી આવી ગઈ? કમ ઓન મેન. ચાલો જોઈએ. બેબી બ્યુટી, તારી આંખનો અફીણી, તારા બોલનો બંધાણી, રૂપની પૂનમનો પાગલ એકલો. બિચારી મૂંગી લાગે છે. તો બરાબર છે ને યાર. આપણે આને જો કંઈ કર્યું તો એ કોઈને કંઈ પણ નહીં શકે. હેલો, ખરેખર મસ્ત છે કે મારી સાથે? બસ આપણી સાથે કોને? ઠીક છે ભાઈ, આપણી સાથે. એ સાંભળ ને, જો તું અમારી સાથે આવીશ તો બાય ગોડ તને ઘણું બધું મળશે, બહુ મજા આવશે. વોટ યુ સે બ્યુટી? બોલ ને. આમાં હાર પણ જીત જેવી છે. સુપર ભાઈ. ગાઈસ, આ પબ્લિક રોડ છે. સો અહીં પબ્લિક આવી ગઈ ને તો પ્રોબ્લેમ થઈ જશે. સો લેટ્સ ગો દેર. બોસ, પહેલો કોણ જશે બોસ? હું કેપ્ટન છું તો ઓપનિંગ પણ હું જ કરીશ. સ્ટોપ, બધા આવી જાઓ. અરે વાહ, આવી છોકરી પહેલી વાર જોઈ છે. આજ પછી કોઈ છોકરીની છેડતી કરી કે રસ્તામાં કોઈ છોકરીને હેરાન પણ કરીને તો તું છોકરો કહેવાને લાયક પણ નહીં રહે. તૂટી ગઈ. અરે મારું ઘર આવી ગયું.
નમસ્કાર ભાઈ. આખું શરીર દુખે છે ભાઈ. આખું શરીર દુખે છે. ઠીક છે ભાઈ. માલિક લક્કીભાઈ આવી ગયા છે. અરે સોમા, હા, જી આજે તું પણ થોડી પી લે. મને રહેવા દો, શરમ આવે અરે છે. હું કહું છું ને, થોડી પી લે. કયું ને રહેવા દો શેઠજી. હા? અરે ઉંદેડા, તું તો સિંહની જેમ ગરજી રહ્યો છે. અરે બેટા, મેં તને અહીંયા શા માટે બોલાવ્યો છે તને ખબર છે ને? એક છોકરીનો બળાત્કાર કરવા માટે. આ શું આવું કામ કોઈ પોતાના છોકરાને કે ડેડી, પિતાજીના કહેવા પર શ્રી રામ જંગલમાં ગયા હતા. હું શું તમારા માટે આટલું પણ ન કરી શકું? તમે બસ છોકરીનું નામ બતાવો. આઈ મીન એ છોકરી છે કોણ? બતાવું છું, આવી જા. પણ એની પહેલા હું જે તને કહેવા જઈ રહ્યો છું એને ધ્યાનથી સાંભળ. આ રેપની કિંમત છે પૂરા 400 એકર જમીન, કરોડો રૂપિયાના હીરા જવેરાત અને ઢગલા મોઢે કેશ. 400 એકર જમીન. શું થયું? વિશ્વાસ નથી થઈ રહ્યો ને? એક વાર એ છોકરીનું પેટ જો બહાર આવી ગયું ને તો એનો બાપ આવીને મારા પગ પકડશે. પછી હું એને કહીશ, સાંભળી લે, જ્યાં સુધી તું એ બધી જમીન મારા નામે લખીને નહીં આપે, હું મારા દીકરાના લગ્ન તારી દીકરી સાથે નહીં કરાવું. પછી એ બધી મિલકત આપણા નામે લખશે. આહ, આહ, શું થયું? તારા જેવો બાપ છે ક્યાં? और कहाँ तेरे जैसा बेटा. તારા જેવો નાલાયક બાપ ક્યાં હશે હે? પપ્પા, હું હમણાં જઈને કામ પૂરું કરી આવું છું. જાઉં કે? ધીરજ રાખ, ધીરજ રાખ. સાંભળ બેટા, પહેલા જરા જાણકારી લઈ લે. એના ઘરનું એડ્રેસ, જવાનું ક્યાંથી છે, એ છોકરી સુવે છે ક્યાં, એ બધું તને સોમા પાસેથી જાણવા મળી જશે. પછી કામે લાગ. ડન. આટલા દિવસોથી હું બધા કામ કમિશન માટે કરતો હતો, પણ આમણે તો મને કેમ ભાઈ, બધું બરાબર છે ને? આ કોણ છે? હા, હું એકદમ મજામાં. તમે કેમ છો? હા, હું ઠીક છું. એ વેંકટેશ, તારે આજે જે ખાવું હોય ખાઈ લે. બિલ હું ભરીશ. આરામથી ખાઓ, અરે જેટલું વાહ. ખાવું હોય ખાઓ. શરમાવાનું નથી. ચાલો હું જાઉં છું. મને એક મટન બિરયાની. હું પછી તમને કહું છું. સોનાના ઈંડા આપનારી મરઘી છે આ. આને તો હું પકડીને જ રહીશ. સોમા, હા આટલી વાર થઈ ગઈ, હજી મારો દીકરો આવ્યો કેમ નહીં? અરે એ આવી જશે શેઠજી. ભૂખ્યાસીને તગડું મારણ મળે તો સમય તો લાગવાનો જ ને. અલ્યા, શું બકવાસ કરે છે? આટલી મોટી રાત પૂરી ન પડી કે હજુ સુધી? તમે જ તો કહ્યું તું હા, કે છોકરીનું પેટ બહાર આવવું જોઈએ અને એમાં થોડો સમય લાગવાનો જ ને. કહ્યું તો હતું. હા. એ પ્રમાણે તો એને વધુ સમય લાગશે. એ બિચારી છોકરીનું શું થયું હશું? એ સાંભળ સાંભળ, મનપ્પાની દીકરીના ઘરે કઈ થયું કે ના નહીં? ના કાંઈ પણ નથી થયું. ઘરે કોણ કોણ છે? ઘરમાં શેઠાણી છે. અને માલિક? શેઠ તો ખેતરે ગયા અને છે. નંદિની ક્યાં છે? નંદિની બેન તો નદીએ ગયા છે. ઓ હા? માલિક, ત્યાં 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 તો કોઈ નથી. મનપ્પા છે એ વાડીએ ગયા છે અને નંદિની એ નદીએ ગઈ છે. એવું છે હા. શું? અરે, રિંગ પર રિંગ વાગી રહી છે અને આ ફોન કઈ પાડી જ નથી નથી ભાઈ. રહ્યો. રાતે બહુ મહેનત કરી હશે ને એટલે સુસ્તી આવી ગઈ હશે એમને. હા, હેલો, ક્યાં પર છે તું? જીવતો છો કે નહીં એ પૂછવાની જગ્યાએ ક્યાં છે એવું તમે કેમ પૂછો છો મારા પપ્પા? એ શું થયું તારી સાથે? વિસ્તારથી બતાવો. હું જ્યારે એના ઘરે ગયો, આય 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 હાય હાય, બધી રીતે તૈયાર થઈને બેઠી છે. હું આવ્યો જાનુ. આય, ખાવાનું તૈયાર છે. કંટ્રોલ કંટ્રોલ. પગ આવા છે તો મોઢું કેવું હશે? જરા પડદો તો ઉઠાવ. એ દિવસે પણ મારી સાથે આવું જ થયું હતું. એ દિવસ પણ મતલબ? હું જ્યારે ગામમાં આવી રહ્યો હતો તો મારું હાથ પગ મોઢું વગેરે બધું તોડી ફોડીને રાખી દીધેલું હતું. આ એ છોકરી હતી. હા, એની આપેલી ટ્રીટમેન્ટ પછી
તમારો વંશ આગળ વધશે કે પછી અહીંયા જ રોકાઈ જશે ખબર નથી. કાંઈ સમજાતું નથી. હું મરી જઈશ હું મરી જઈશ એ અરે શું કરે છે? અરે શું કામ કૂદો છે તારે? તું નંજેગોડાને મારી દેશે હા હા તું ચિંતા નહીં કર, હું મારી દઈશ હું ને. મરી જઈશ હું મરી જઈશ એ, મારે અહીંયા મરવું ઊભી છે રહે, સાઈડમાં મને છોડી દો. આવ. અરે, મારી વાત માન. મારે અરે, મરવું છે અહીંયા નહીં. એ અરે, છોકરી આ શું કરે છે? મરવું છે. નંદિની નંજેગોડાને મારો નહીતર હું મરી જઈશ ઠીક છે, હું નંજે ઘોડાને મારીશ. તું નીચે ઉતર, ચાલ. પાકું હું કહી રહી છું ને, હું એને મારીશ. ચાલો નીચે તમે ઉતર. મારી દેશો? દઈશ. ચાલ તું નીચે આવ, નીચે આવ. નંજેગોડાને હા મારી હા, હું એને મારી દેશો દઈશ. મારી દેશો તું ને નીચે આવ. હું નંજે ઘોડાને જરૂર મારીશ. મારી દેશો એ નંદિની રાક્ષસ આવી ગયો, ભાગો. તું છોકરી છે કે પછી રાક્ષસણી? મારો દીકરો ગામ મૂકીને ચાલ્યો ગયો છે. અને તું બાપ છે કે દલાલ છે જે પોતાના દીકરાને એક છોકરી પાસે મોકલે છે? એ શું બકવાસ કરી રહી છે? એ આમ હસી શેની રહી છે? જેને બધાને દગો દીધો હોય એ વિચારે કે બધાને માન આપે તો એને ગાંડપણ કહેવાય. આહાહાહા. જેમ કે તું દૂધની નહાયેલી છે, જન્મી ક્યાંક અને માં કોઈ બીજીને કહી રહી છે. તું આ બધું એટલા માટે કરી રહી છે ને કે મનપાની મિલકત હડપી શકે? હા, સાચું કહ્યું ને મેં? ડુપ્લિકેટ શું બોલ્યો રે? ડુપ્લિકેટ 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 છે તું. હા, હું ડુપ્લિકેટ છું. ને મારા આવવાનું કારણ એ જ છે કે તારા જીજાની જે 400 એકરની જમીન છે, જવેરાત છે, કરોડો રૂપિયા કેશ છે, એ બધું તારી આંખોની સામેથી ઉડાડીને લઈ જઈશ મામા. એ તું આ ગામમાંથી જીવતી પાછી નહીં જઈ શકે. તારી લાશ જશે અહીંથી પાછી. મારી લાશનું તો તું જવા જ દે. તારી લાશનો એક કટકો પણ નહીં મળે. બિન લાદેનની જેમ કબર પણ નસીબ નહીં થાય તને. વગર ક્રિયાકર્મે તારી આત્મા અહીંયા ત્યાં ભટક્યા કરશે. તારી તો માર એને મારી દે એને મારી દે અરે, અરે, સળગી જાય. મારી દે. છોડ મને. હા, છોડ. એવું જ હા, મારી દે અરે, છોડ મને. મારી દે એને નંદની હા કેમ રે, મોતથી ડરી ગયો? મામા, જો એવું જ છે તો તારી પાસે જે કંઈ પણ છે, જેટલી પ્રોપર્ટી છે, બસ એમાં જ ખુશ રહે. ને મને બીજી વાર મળ્યો તો મારી જ નાખીશ. એને છોડી કેમ દીધું? અરે તમે અહીંયા પુતળાઓની જેમ ઉભા રહીને નાટક જુઓ છો શું? જાઓ એને મારો. જાઓ ને. ભાઈ અમને ખબર હોત કે આ છોકરી એ જ છે તો અમે આવત જ નહીં. તમે તારી તો હટ. તમે બધા જ ડરપોક છો. મામા, આ બધા તો મારા હાથનો માર ખાઈ ચૂક્યા છે. પેલો ઉભો છે ને પાછળ, એને અરે, મારો. આવ ને. આવ ને, આવ ને, જલ્દી આવ. અરે નહીં નહીં ભાઈ મારે નથી રમવું, હું જાઉં છું. અરે શું કરી રહ્યો છે? ભાગી રહ્યો છે કે? ભાગી ગયો. માર દો એને નંદની, મારી દો એને. છોડ નહીં એને, મારી દે. હા, મારી દે. હે ગુલામ, રાણી રોજ પત્તામાં મળે છે યાર, પણ બુલેટ રાણી હજુ નથી મળી. ભાણિયા ગાડી કેમ ઊભી રાખી? એ ગાડી આગળ લો. હા ભાણિયા પાછળ જો, ભાણિયા શું છે? તારી પેન્ટ શર્ટ વાળી ક્યાં બુલેટ છે બે? વાળી. આપણે નસીબ પાછળ ભાગીએ છીએ અને નસીબ આપણી પાછળ આવે છે. ભાણિયા તારા ચશ્મા કાઢ અને આ ચશ્મા પહેરી લે. કલરને જોવા માટે કલરના ગ્લાસીસ હોવા જરૂરી છે. અરે યાર, આ તો આઈપીએસ ઓફિસર જેવી લાગી રહી છે. ભાણિયા તારા કાન લાવો અને મારી વાત ધ્યાનથી સાંભળ. તારા કાનમાં શું બોલવું છે બે? અહીંયા આ જ એક મોકો છે ભાણિયા. એની પાસે જઈને કરી દઉં કે? આખી વાત તો સાંભળ, પાછળ આવ. ભાણિયા એની પાસે જઈને તારા દિલમાં જે પણ છે કહી દે. બોલી દઉં છું. એમ નહીં યાર, હું મારા વિશે ખુદ વખાણ કરું એ સારું નહીં લાગે ને. મહારાજાઓની આગળ પાછળ વખાણ કરવા વાળા પેલા હોય ને, શું કહેવામાં આવે છે ને? એમને ચમચા કહે છે. ચમચા એ તું છે. એની પાસે જઈને મારા વિશે ફૂલ બિલ્ડઅપ નંદિની. ઠીક છે, જઈને કહી દઈશ. એ ગાડી આગળ લેને. હા એ લઈ લઈશું, પણ મારા બોસ તમને બોલાવે છે. એમને કઈ વાત કરવી છે. એ ક્યાંકનો મહારાજા છે કે? નહીં, એ તમને પ્રેમ કરે છે. દુનિયામાં આનાથી મોટો રોગ બીજો કોઈ નથી. ચાલ. શું છે રે? એમાં શું છે કે તમને જોયા પછી હું થોડો ઇમરાન હાશમી બની ગયો છું. એ બધું છોડ ને, વાત શું છે એ બોલ. આને કહ્યું ને તું? કહ્યું તું મેં. કહ્યું ને આણે. બહુ મોટો રોગ છે તને. તારો રંગ કાળો છે, કાંઈ વાંધો નહીં. વાળ પણ કાળા હોય છે, કોલસો કાળો હોય છે, ને એમાંથી તો હીરો નીકળે છે. મારો જે પતિ બનશે એને બાજુમાં તાકાત, પૈસાનો પાવર, ધ્યાન રાખવાની સમજ અને સાથે સાથે મનમાં જે હોય એ કહેવાની હિંમત હોવી જોઈએ. હા, હું તો રોજ જીમ જાઉં છું. નકામું છે. મેં જે કંઈ પણ કહ્યું એ તો આની પાસે છે. આવી છે અમારા ભાલા.
એ તું હટ ત્યાંથી. પણ લવ તો હું કરું છું ને. લવ શું ફાયદો? કહેવાનો દમ તો નથી ને? તો માંડવામાં ખાટલામાં છોકરા રમાડવા આને મોકલવાનો કે? નહીં, that is wrong.